જ્યાં ત્યાં મળમૂત્રનો ત્યાગ કરીએ ને, હા, એના કેટલાક એક્શન રિએક્શન હોય, કેટલાક એક્શન રિએક્શન હોય જે આપણને દેખાય નહીં. કોઈ માણસ પંચભૂતનો દેહ છૂટી ગયો છે, માણસ મૃત્યુ પામ્યો. હવે માણસ મૃત્યુ પામ્યો અને એની ઈચ્છાઓ એટલી બધી અપાર હતી, તીવ્ર વાસનિક જીવ છે, અને એને પ્રેતનો દેહ આવ્યો. હવે જ્યાં એ મૃત્યુ પામ્યો હોય ને, ઘણી વખત કે ને આપણને ઝાંખું છે. ઝાંખું એટલે શું? કે ભૂમિ ઝાંખી છે? ઝાંખી નથી, પણ એક જગ્યાએ કોઈ એવો આત્મા એ ત્યાં ભટકી રહ્યો છે કે જે ત્યાં આવનારને અવરોધરૂપ બને છે. આપણે એને નામ આપી દીધું ઝાંખું પટ. હવે એનું રહેવાના ઠેકાણા કેવા? તો કે જીર્ણ દેવાલય, બાગ બગીચા, આ બધા સ્થાનો એના રહેવાના છે. પછી રસ્તા ઉપર ક્યાંક અચાનક અકસ્માત થયો ને ભાઈ ગુજરી ગયા, આપણે તો ખબર નથી કે આ રસ્તા ઉપર ક્યારે કોણ મર્યું છે. અને એની જે અતૃપ્ત અવસ્થા છે, અને પ્રેતી દેહ આવ્યો છે. હવે એનું સ્થૂળ શરીર તો એક જે ધર્મમાં હોય એ પ્રમાણે એની ક્રિયા થઈ ચૂકી હોય. હિન્દુઓ તો અગ્નિદાહ થઈ ચૂક્યો છે, પણ વાસના રહી છે અને શરીર હવે છે નહીં. એટલે વાયુ પ્રધાન શરીર હોય. હવે આપણને આંખથી દેખાય નહીં કે અહીંયા કોઈ રહ્યું છે, અને આપણે ત્યાં પેશાબ કરીએ, આપણા ઉપર આપણે સૂતા હોઈએ, ગોદડામાં હોઈએ, ખબર ન પડે કે બારે કોઈ હોતું એમ, અને કોઈક ઉપર આવી ધબ દઈને બેવે તો આપણે ખીચ ચડે કે ન ચડે? એ તો એમ જ માને કે અહીંયા તો ગાદલાનો ઢગલો પડ્યો છે, પણ નીચે આપણે એવા આમ દબાઈને સૂતા હોઈએ, અને એ બચાડો અજાણતા જ આવ્યો છે, અજાણતા જ એમ માન્યું કે આ તો ગાદલાનો ઢગલો પડ્યો છે, ગોદડા છે વધારાના, અને ઉપર બેસે તો આપણે ખીચ ચડે? ચડે. એમ આપણે નથી દેખતા, પણ એ જગ્યાએ કોઈ જીવ રહ્યો છે, અને એના ઉપર મળમૂત્રનો ત્યાગ કરીએ ને ત્યારે એ સહન કરે નહીં. અને ઘણા બધા પરિવારમાં કંઈક તકલીફ હોય ને, એનું કારણ એ હોય કે આવી રીતે કંઈક મળમૂત્રનો ત્યાગ કરવામાં વિવેક ચૂકાઈ ગયો હોય અને એમાં ફસાઈ ગયા હોય. પછી તે દિવસથી જેના ઉપર ઓલું હોય ને પાણી કાઢી નાખે, પછી મૂકેની પીછો કરે. તો આવી રીતે મહારાજ કે ત્યાં વિવેક એક રાખવાનો. કદાચ મજબૂરી હોય, ક્યાંક અનિવાર્ય સંજોગોમાં પેશાબ કરવા જવું જ પડે એવી સ્થિતિ હોય, તો જે જગ્યાએ ઉતરવાનું થાય ને તે જગ્યાએ ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ બોલી, એટલે કે ભાઈ મારી મજબૂરી છે, મારે અહીંયા મળમૂત્રનો ત્યાગ કરવો પડે એવી મારી સ્થિતિ છે, એટલે તમે અહીંયા કોઈ હોય તો આગા પાછા ખસી જજો, મારી ભૂલને ક્ષમ્ય ગણજો. આટલું કહી અને પછી સ્વામિનારાયણ બોલી, એટલે આપણે કેમ કીધું ભાઈ હોય તો આગા પાછા થઈ જાજો, એવો એક વિવેક શીખી લેવાનો.